ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। નવ મીઠી ગુજરાતી પાઠ્યપુસ્તક કક્ષા 3। ચાલો આપણે લેસન નંબર 18 પढ़ીએ। હાથી અને કીડી। એક પ્રાણીઓનું સુંદર જંગલ હતું। ત્યાં હાથી રહેતો હતો। हाथी नदी किनारे पानी पीवा गया। एक सुंदर जंगल था और उसमें एक हाथी रहता था। वो नदी किनारे पानी पीने गया। તે પાણીમાં પોતાનું પડછાયું જોયું। વિચાર કરવા લાગ્યો, અરે હું કેટલો મોટો છું, મારા કરતાં મોટું આ જંગલમાં કોઈ નથી। જબ એ પાણી પીને કે લીએ નદી કાંઠે ગયો ત્યાં તેને પડછાઈ પડી જોયું અને તેને કહ્યું કે હું મારા કરતાં કોઈ જંગલમાં મોટું નથી, એટલે હું જંગલનો રાજા બનીશ। હું જંગલનો રાજા બની વિચાર કરતાં કરતાં આગળ ચાલ્યો ત્યાં તેને શિયાળ મળ્યું। આગે સે એક શિયાળ મળ્યું। હાથીએ શિયાળને કીધું, હું જંગલમાં સૌથી મોટું છું, મને જંગલનો રાજા બનાવો, નહીં તો મારી સાથે લડાઈ કરો। आओ જે જીતે એ જंगलનો राजा बनसे। इसने शियार से कहा कि मैं जंगल का राजा बनना चाहता हूँ क्योंकि मैं सबसे मोटा हूँ, इसलिए मुझे ही बनना चाहिए। શિયાળ ગભરાઈ ગયો અને તરત જ હાર માની લીધું। તમે જ જંગલના રાજા। હાથી હાલતા ડોલતા આગળ ગયો। આગળ તેના રીંછ મળ્યું। હાથીએ રીંછને કીધું, હું જંગલમાં સૌથી મોટું છું, મને જંગલનો રાજા બનાવો। એ જ રીંછને પણ હાથીએ કહ્યું, નહીં તો મારી સાથે લડાઈ કરો। આવો જે જીતશે એ જંગલનો રાજા બનશે। હાથીને જોઈને રીંછ પણ ગભરાઈ ગયું અને તરત જ હાર માની ગઈ। એને પણ હાર માની લીધું શિયાળ જેવા, અને એ પણ કીધું, હા તમે જ જંગલનો राजा છો, ठीक है। हाथी बहुत खुश થઈને આગળ ચાલ્યા। ये बहुत खुश हुआ और आगे बढ़ने लगा। આગળ તેને સિંહ મળ્યું। હાથીએ સિંહને કહ્યું, હું જંગલમાં સૌથી મોટું છું, મને જંગલનો રાજા બનાવો। ત્યાંથી તેને આગળ વધ્યું અને ત્યાં સિંહ મળ્યું। સિંહે એને એ જ કીધું કે હું મોટું છું અને મને રાજા બનાવો, નહીં તો મારી સાથે લડાઈ કરો। જે જીતશે એ રાજા બનશે। સિંહે પણ પોતાની તાકાત પર गर्व હતા। સિંહને પોતાની તાકાત ઉપર बहुत गर्व હતો, એની વિશે बहुत गर्व था। તે હાથી સાથે લડવા માટે તૈયાર થયો અને બંને જણા વચ્ચે યુદ્ધ શરૂ થયું। दोनों एक दूसरे के साथ झगड़ा करने लगे। એ પોતાની સૂંઢથી સિંહને ઉલટો પકડ્યો। પછી સિંહે પણ હાર માની અને સિંહને કહ્યું, તમે જ જંગલના રાજા છો। સિંહે પણ એને હાર માન્યો અને કહ્યું કે તમે જંગલનો રાજા છો। હવે તો હાથી ગર્વથી ફૂલાઈ ગયો। એ बहुत खुश हो गया। એને વિચાર કર્યો, હવે તો બધા પ્રાણીઓ હું જ જીત્યો, હું જ હવે જંગલનો રાજા કહેવાઈશ। विचार करता करता આગળ ચાલ્યો। इसलिए ये सोचने लगा कि अब तो मैं ही जंगल का राजा बन जाऊंगा। તેને કીડી મળી। હાથીએ કીડીને પણ ગર્વથી કહ્યું, હું જંગલમાં સૌથી મોટું છું, મને જંગલનો રાજા બનાવો। કીડીએ પણ તેને એમ જ કહ્યું કે મને જંગલના રાજા બનાવો। કીડીએ એને જવાબ આપ્યો, કીડી એટલો ગર્વ સારો નથી, મારાથી જીતીને બતાડ। હાથીએ હસીને કીધું, તું એક નાનકડી કીડી છે, તું મને શું હરાવીશ। हाथी ऐसे कहने लगा कि तू एक छोटी सी कीड़ी है और तू मुझे क्या हराएगी। हाथीए कीड़ीने सूंढથી પકડવાની કોશિશ કરી, પણ કીડી તરત જ હાથીની સૂંઢમાં ઘૂસી ગઈ અને તેને કરડવાનું શરૂ કર્યું। હાથીને વેદના થવા લાગી અને તે તડફડવા સૂંઢમાંથી બોલી લાગ્યો। હાથીએ કીડીને બહાર કાઢવા પ્રયત્ન કર્યો, પણ તે સફળ રહ્યો। ત્યારે કીડી, मानो छो, हाथी बोलियो। जैसे ही दोनों के बीच झगड़ा हुआ, जो कीड़ी थी उसके सूंड में चली गई और वहाँ पर उसको काटने लगी, जिससे उसको बहुत तकलीफ होने लगी। सूंडमाती बोली, हूँ हाथी भाई, हजी पण तमे पोतानी सर्वथी मोटा अने जंगलना राजा मानो छो। सूंड में से ही उसने कहा कि तुम अभी भी अपने आप को सबसे बड़ा मानते हो। हाथी बोल्यो, મને પસ્તાવો થયો છે, હું હવે ક્યારે પણ गर्व नहीं करूँ। उसने कहा कि अभी मैं कभी भी गर्व नहीं करूँगा। कीड़ी बहन, હું
હારી ગયો. કીડી સૂંઢમાંથી બહાર આવી. હાથીને પસ્તાવો થયો અને તે જંગલ છોડી જતા रहे। हाथी को पछतावा हुआ और वो जंगल छोड़कर चला गया।